નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર તમે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન એમનું બેઝિક ખૂબ સરસ મજાનું ભણ્યા છો. હજી આ વિડીયો એક બરાબર તૈયાર કરશો એટલે કોઈ પણ તમને સંયોજન આપે તો એમનું સંકરણ હાઇબ્રિડાઇઝેશન શું છે, એમની અંદર લોન પેર ઇલેક્ટ્રોન કેટલા છે, એમની વચ્ચે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કેટલા છે, એમનો ભૌમિતિક આકાર કેવો છે, એમનો આકાર કેવો છે, એમની વચ્ચેના બંધકોણ કેવા છે, આવા કેટલા બધા પ્રકારોના તમને જવાબ મળે. અને મિત્રો, આ મુદ્દો છે એ નીટ અને JEE કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો ખૂબ 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 અગત્યનો છે. એટલે આ વિડીયો જોતા પહેલાં જો તમારે બેઝિક ક્લિયર ન હોય તો આની પહેલાંનો વિડીયો વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સન, એમાં ખાસ કરીને કેમિકલ બોન્ડિંગની અંદર કેમેસ્ટ્રી બાય કનુભાઈ હડિયા આપણું યુટ્યુબ ચેનલ, એમની અંદર પણ તમે આ રિવિઝન સારી રીતે કરી શકો, પછી તમને વધારે ખ્યાલ આવી શકે. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજજો. મારે તમને આજે સમજાવવાનું છે Z=4 માટે. તો મિત્રો જેમાં Z=4 હોય અને એક શક્યતા એવી છે કે બોન્ડિંગ પેર 4 હોય અને લોન પેર 0 હોય, તો એના માટે શું થઈ શકે? તો બરાબર ધ્યાનથી સમજો. Z=4 હોય, બોન્ડિંગ પેર 4 બોન્ડિંગ પેર જ હોય. પરમાણુ ક્રમાંક Z ની કિંમત તમે Z એટલે સંકરણ હાઇબ્રિડાઇઝેશન તમે ગણો 4 આવે અને 4 બોન્ડિંગ પેર એટલે 4 બંધ બનાવે, લોન પેર એક પણ નથી. તો એના માટેનો તમે ભૌમિતિક આકાર બરાબર સમજી લો. ભૌમિતિક આકાર આવી રીતે તમે દોરી શકો. ભૌમિતિક આકાર આ A એટમ છે અને 4 બોન્ડિંગ છે. તો 4 બોન્ડિંગ હોય તો એનો આકાર સમચતુષ્ફલકીય થાય. એનો આકાર સમચતુષ્ફલકીય રચના થાય. ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય થાય. આની વચ્ચેનો બોન્ડ એંગલ છે 109 ડિગ્રી અને મિત્રો 28 મિનિટનો હોય છે. 109 ડિગ્રી અને 28 મિનિટનો એનો ભૌમિતિક આકાર, એમની વચ્ચેનો બંધકોણ છે. હવે મિત્રો તમે જાણો છો કે જ્યારે LP = 0 થાય, જ્યારે લોન પેર ઇલેક્ટ્રોન હોય જ નહીં અને 0 હોય, ત્યારે મિત્રો બોન્ડિંગ પેર, બધા જ બોન્ડિંગ પેર હોય ત્યારે એનો ભૌમિતિક આકાર એટલે એનો ભૌમિતિક રચના એટલે કે ભૌમિતિક આકાર અને એનો આકાર એ બંને સમાન થાય. તો આનો આકાર આપણે લખવા જઈએ તો આનો આકાર પણ આવી રીતે જ લખી શકાય મિત્રો. આકાર આ A એટમ, આ 4 આવી રીતે ગોઠવાયેલા છે. કારણ કે આકારની અંદર યાદ રાખો બરાબર, બંધથી જોડાયેલા જેટલા પરમાણુઓ છે એ જ બધા ગણવાના હોય. એમાં લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એને ધ્યાનમાં લેવાના હોતા નથી આકારની અંદર. પરંતુ આ તો 4 બંધમાં જ જોડાયેલા છે અને બંધની અંદર જોડાયેલા છે મિત્રો, એટલે આપણે આવી રીતે સીધા દર્શાવીએ. એટલે એનો ભૌમિતિક આકાર અને આકાર બંને સમાન થાય. ક્યારે? LP = 0 હોય ત્યારે. કારણ કે મિત્રો યાદ રાખો, ભૌમિતિક આકાર છે એ બે વસ્તુ પર આધાર રાખે છે. બોન્ડિંગ પેર વત્તા લોન પેર, બંધકારક અને અબંધકારક બંને વસ્તુ ઉપર આધાર રાખે છે. જ્યારે આકાર છે એ માત્ર ને માત્ર બોન્ડિંગ પેર ઉપર આધાર રાખે છે. અને ખાસ કરીને મિત્રો બીજી બહુ અગત્યની વાત કરી દઉં તો આમની અંદર જે સંકરણ છે, Z=4 હોય તો સંકરણ છે એ sp3 હોય. ટોટલ 4 છે એટલે એક S અને 3 P, ટોટલ 4. તો આમની અંદર 4 છે તો સંકરણ છે એ sp3 સંકરણ થાય. બીજી આપણે વાત કરીએ મિત્રો તો બીજી Z= હું 4 જ લઉં છું. Z=4 હોય પરંતુ મિત્રો બોન્ડિંગ પેર જો 3 હોય અને લોન પેર 1 હોય ત્યારે શું થઈ શકે એ આપણે બરાબર જોઈએ. તો 3 બોન્ડિંગ પેર હોય મિત્રો, આ એની અંદર 3 બોન્ડિંગ પેર હોય અને 1 લોન પેર હોય, તો આ એની ભૌમિતિક આકાર, ભૌમિતિક રચના છે એ ભૌમિતિક રચના અથવા તો ભૌમિતિક આકાર છે એ મિત્રો સમચતુષ્ફલકીય થાય. સમચતુષ્ફલકીય આકાર થાય. બરાબર ધ્યાનથી સમજો. 3 બોન્ડિંગ પેર છે, 3 બંધકારક છે અને 1 અબંધકારક છે. બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. આ સમચતુષ્ફલકીય રચના થાય. પરંતુ મિત્રો જ્યારે તમે આનો આકાર જોવા જાઓ તો આકારની અંદર મિત્રો લોન પેરને ગણવામાં આવતા નથી. તો આ આકાર તમે આવી રીતે જોવા જશો તો એનો આકાર છે આવી રીતે પિરામિડલ થશે. કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આમની અંદર ગણવામાં આવતા નથી. આ ભૌમિતિક આ રચના છે એમાં બોન્ડિંગ પેર, બંધકારક અને લોન પેર એટલે અબંધકારક બંનેને લેવામાં આવે, જ્યારે આની અંદર માત્ર બોન્ડિંગ પેર જ લેવામાં આવે આકારની અંદર. એટલે મિત્રો આનો આકાર છે એ પિરામિડલ થાય છે. પિરામિડલ આકાર થાય છે. તો મારા ખ્યાલ મુજબ Z=4
બોન્ડિંગ પેર 4 અને લોન પેર 0 એના માટે આવડી ગયું. 4 બોન્ડિંગ પેર 3 અને લોન પેર 1 હોય એના માટે આવડી ગયું. હવે બીજી એક વસ્તુ જોઈએ આમાં કે ઝેડ બરાબર 4 જ છે પણ બોન્ડિંગ પેર છે મિત્રો એ 2 હોય અને લોન પેર 2 હોય તો એના માટે શું કરી શકાય એ આપણે બરાબર ધ્યાનથી સમજીએ. હવે પહેલાં ભૌમિતિક આકાર જોઈએ આપણે. ભૌમિતિક આકાર, ચાલો ભૌમિતિક આકારની અંદર આપણે જોઈએ આ એ છે બોન્ડિંગ પેર છે મિત્રો 2 છે. આ 2 બોન્ડિંગ પેર છે. લોન પેર છે એ 2 છે એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ 1 અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ બીજું. તો આની ભૌમિતિક રચના, ભૌમિતિક આકાર છે એ મિત્રો સમચતુષ્ફલકીય થયો. સમચતુષ્ફલકીય થયો કારણ કે ભૌમિતિક આકારની અંદર મિત્રો આ બધા જ ગણવામાં આવે છે. જ્યારે એમનો આપણે આકાર જોવા જશું તો એમનો આકાર જોઈએ આપણે તો આકારની અંદર મિત્રો આ એ છે 2 બોન્ડિંગ પેર છે અને 2 લોન પેર છે. આ 2 લોન પેર આપણે આમ જોવા જશું તો મિત્રો આપણે એમની અંદર આકારમાં ગણતા નથી એટલે બોન્ડિંગ પેરને ગણશો તમે માત્ર તો બોન્ડિંગ પેરને જ્યારે તમે ગણશો ત્યારે એનો આકાર માત્ર એટલો જ થશે. તો આનો આકાર છે એ કોણીય થાય અથવા તો વળેલો થાય અથવા તો વી શેપ થાય, વી આકાર થાય. આ પણ આપણે કાલે થોડોક મુદ્દો બેઝિક જોયો તો એટલી વસ્તુ તમને બરાબર ખ્યાલમાં આવી. હવે મિત્રો આપણે આના જુદા જુદા એક્ઝામ્પલો જોવાના છે. તમને પ્રશ્ન પૂછાય કે SO3માં સંકરણ, લોન પેર ઇલેક્ટ્રોન, ભૌમિતિક આકાર અને આકાર જણાવો. તો પહેલી વાત તો આમની અંદર સંકરણ આપણે હાઇબ્રિડાઇઝેશન જોવાનું. તો આના માટે ઝેડ ગણવો હોય તો ઝેડ માટેનું સૂત્ર છે 1/2 કેન્દ્રસ્થ પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. આમાં કેન્દ્રસ્થ પરમાણુ સલ્ફર છે. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 એટલે 2, 8 અને 6 તો છેલ્લી કક્ષામાં 6 થયા વત્તા નેગેટિવ ચાર્જ છે જ નહીં વત્તા પોઝિટિવ ચાર્જ છે જ નહીં વત્તા એક સંયોજક પરમાણુ પણ એક સંયોજકતા અહીંયા ઓક્સિજન છે એ દ્વિસંયોજક છે એટલે એ પણ નથી એટલે આમ થયું. હવે આનો ટોટલ કરશો તો મિત્રો 1/6 ઇઝ ઇક્વલ ટુ 3 એટલે મિત્રો યાદ રાખો આપણું સંકરણ થયું sp2. કયું સંકરણ થયું આમાં? sp2. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો આપણો ઝેડ બરાબર 3 આવ્યો છે. ઝેડ કેટલો આવ્યો છે આપણો? 3. હવે આ સલ્ફર છે ને એમાં પહેલાં એક બંધને આપણે વચ્ચે ગોઠવી દઈએ. આ 3 ઓક્સિજન. મિત્રો યાદ રાખો બરાબર વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન VSEPR સિદ્ધાંતની અંદર એક નિયમ છે કે મલ્ટી બોન્ડ હોય, વધારે પડતા બંધ હોય એને ધ્યાનમાં લેવામાં આવતા નથી, માત્ર એક બંધને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે વધારે બંધ વિશેની માહિતી આપણે જોવાની છે એ બધી જ વસ્તુ MOTમાં જોવાની છે. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એમની અંદર આપણે જોવાનું છે. એટલે 3 બંધ બની ગયા તો સલ્ફરની આજુબાજુ 3 ઓક્સિજન પરમાણુ છે એટલે 3 બંધ તો ફરજિયાત બનવાના છે. હવે 3 બંધ બન્યા એટલે એનો અર્થ એમ થઈ ગયો બોન્ડિંગ પેર કેટલા થયા તો કે 3 અને આપણો ઝેડ કેટલો છે તો કે 3. તો તમને ખબર છે કે આપણે LP ગણવા હોય તો શું થઈ શકે? આ LP આપણામાં કેટલા થઈ શકે તો કે 0. તો કે કેવી રીતે ગણી શકાય તો કે નંબર ઓફ બોન્ડિંગ પેર તમારે LP ગણવા હોય તો LP બરાબર બોન્ડિંગ પેર માઇનસ નંબર ઓફ દાખલા તરીકે તમારે આ ઝેડ ગણવો છે દાખલા તરીકે તમારે આમની અંદર આ ઝેડ છે, ઝેડ કેટલો છે તો કે 3 ઝેડ છે એમાંથી બોન્ડિંગ પેર 3 છે તો લોન પેર 0 થશે. ટોટલ 3 આપણે કરવાના છે. હવે બરાબર ધ્યાનથી સમજો તમે. હવે આ મને ઝેડ મળી ગયો, LP મને મળી ગયા. LP કેટલા મને મળ્યા તો કે સાહેબ LP છે આપણને કેટલા મળી ગયા છે તો કે LP 0 મળી ગયો છે. હાઇબ્રિડાઇઝેશન સંકરણ કયું થયું છે તો કે સંકરણ સાહેબ sp2 સંકરણ થયું છે એટલે સંકરણ આપણને મળી ગયું, LP આપણને મળી ગયા. હવે ભૌમિતિક આકાર આપણે જોવાનો છે. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો ઝેડ બરાબર 3 આપણને મળ્યા છે એટલે આપણે આ વચ્ચે S છે, S આ O અને આ O આનો ઝેડ બરાબર 3 મળ્યા એટલે સંકરણ થયું sp3. હવે sp2 સંકરણ થાય તો મિત્રો એનો આકાર સમતલીય સમત્રિકોણ એનો આકાર થશે. સમતલીય સમત્રિકોણ એની આકાર એમની અંદર આપણને આ જોવા મળશે. કારણ કે તમને ખબર છે sp2 સંકરણ હોય તો એનો આકાર સમતલીય સમત્રિકોણ હોય અથવા તો 3 બોન્ડિંગ પેર આવી રીતે ગોઠવો તો આમ સમતલીય સમત્રિકોણ થાય. આની વચ્ચેનો બોન્ડ એંગલ કેટલો હોય તો કે 120 ડિગ્રી હોય.
આપણે ભણી ગયા છીએ SP સંકરણ હોય તો આકાર રેખીય થાય, SP2 હોય તો સમત્રિકોણ થાય, SP3 હોય તો સમચતુષ્ફલકીય થાય, SP3D હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર થાય, SP3D2 હોય અથવા તો D2SP3 હોય તો ઓક્ટાહેડ્રલ એટલે અષ્ટફલકીય એની રચના બનતી હોય. આ બધી જ વસ્તુઓ આગળના વિડીયોની અંદર સારી રીતે આપણે બધા ભણી ગયા છીએ. હવે આ આકાર તમને સમજાઈ ગયો. હવે આનો મિત્રો ભૌમિતિક આકાર તમે જુઓ તો જ્યારે તમે જાણો છો કે આપ સારી રીતે જાણો છો કે જ્યારે LP ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે ભૌમિતિક આકાર ઇઝ ઇક્વલ ટુ એનો આકાર, બેયના આકાર એક સરખા જ થાય. તો આના બંનેના આકાર છે મિત્રો સમતલીય સમત્રિકોણ, આમના આકાર જોવા મળશે. તો મારા ખ્યાલ મુજબ આવી રીતે તમને કોઈ પ્રશ્ન પૂછાય કે SO3 ની અંદર આકાર કેવો હોય તો સંકરણ મળી જાય એટલે આકાર ખબર પડી જાય, એમની વચ્ચેનો બંધ કોણ ખબર પડી જાય આપણને, એમાં લોન પેર ઇલેક્ટ્રોન કેટલા છે, બોન્ડિંગ પેર કેટલા છે એ આપણને ખ્યાલ આવી જાય. તો હજી આવા ઘણા બધા એક્ઝામ્પલો આપણે જોઈએ છીએ અને પછી આપણે એમાં તમને સારી રીતે વધારે ખ્યાલ આવશે. બીજું ઉદાહરણ જોઈએ મિત્રો, HNO3 માં લોન પેર અને એ આપણે જોઈએ તો HNO3 માં N સેન્ટ્રલ એટમ છે, આ N, આ O, આ O3 અને આની સાથે એક H અહીં હું જોડું છું એટલે આ HNO3 થયું મિત્રો. બરાબર યાદ રાખજો કે કોઈ પણ H+ છે એ ઓક્સિજન સાથે જોડાવાથી H+ આમાંથી વધારે મુક્ત થાય, કારણ કે વધુ વિદ્યુત ઋણતાવાળા પરમાણુ સાથે H જોડાય તો જ એ દ્રાવણમાંથી H+ મુક્ત થાય અને તો જ દ્રાવણ એસિડિક બને. એટલે આવી રીતે આપણે બંધારણ ડ્રો કરવાનું છે અને આ બધા જ બંધારણો હજી તમે સારી રીતે આપણે VBT ભણશું, MOT આપણે ભણશું, આ બધી જ વસ્તુઓનો ડિટેલિંગ જોશો એટલે તમને ખ્યાલ આવશે. ચાલો મારે આનો Z ગણવો છે, ફટાફટ તમે મને શીખવાડો તો કે સાહેબ 1/2 કેન્દ્રસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન, આનો પરમાણુ ક્રમાંક 7 એટલે 2 અને 5 એટલે આની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે એ 5 વત્તા ઋણભાર નથી વત્તા ધનભાર નથી વત્તા એકલ પરમાણુ, એક સંયોજક વાળા પરમાણુ એક છે હાઇડ્રોજન, ઓક્સિજન તો દ્વિસંયોજક છે. અચ્છા તો શું લખીશું કે 1/2 અહીંયા ટોટલ કેટલા થયા 6 બરાબર કેટલા થયા 3 એટલે કયું થયું સંકરણ sp2 સંકરણ થયું. તો આકાર કેવો થાય બોલો તો આનો આકાર થાય એનો ભૌમિતિક આકાર છે મિત્રો. એ ભૌમિતિક આકાર કેવો તમે લખશો તો કે ભૌમિતિક આકાર સાહેબ આનો થશે સમતલીય સમત્રિકોણ. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો, Z બરાબર આપણને 3 મળ્યા. હવે 3 Z બરાબર મળ્યા. હવે અહીં બંધ જો, બંધ કેન્દ્રસ્થ પરમાણુની આસપાસ કેટલા બંધ થયા, કેન્દ્રસ્થ પરમાણુની આસપાસ બંધ કેટલા છે તો કે સાહેબ આ એક, આ બીજો અને આ ત્રીજો, એટલે 3 બંધમાં જ વપરાઈ ગયા. તો Z બરાબર 3 છે આમાં, પછી બોન્ડિંગ પેર મિત્રો આમાં 3 છે અને લોન પેર એનો અર્થ શું થયો તો કે 3માં ટોટલ આ 3 થવો જોઈએ તો આ 3 છે તો આનો શું થયો 0. એટલે મિત્રો આનો ભૌમિતિક આકાર ઇઝ ઇક્વલ ટુ એનો આકાર થશે. અને ભૌમિતિક આકાર અને આકાર કેવો થશે આમાં તો કે સમતલીય સમત્રિકોણ થશે. તો મારા ખ્યાલ મુજબ આવું તમને આવડી જાય. ખૂબ સહેલું છે, બરાબર લખીને તૈયાર કરતા જજો, પ્રેક્ટિસ કરજો બરાબર. હવે મેં શું કર્યું ખબર, આગળ થોડી વાર પહેલાં HNO3 હતો, HNO3 માંથી મેં H+ દૂર કરી નાખ્યો, NO3 નું હું માત્ર ગણું છું. તો NO3 નું તમે ગણવા જાઓ તો એનું પણ આમ લખી શકાય કે આ NO1, આ 2 અને આ 1 3, NO3 માઇનસ. અચ્છા ચાલો Z ગણતા ફટાફટ મને શીખવાડો તો કે સાહેબ Z બરાબર 1/2 કેન્દ્રસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન, આના સંયોજકતા ઇલેક્ટ્રોન 5 વત્તા ઋણભાર પ્લસ કરવાનો હોય એટલે ઋણભાર 1 છે વત્તા ધનભાર નથી વત્તા એકલ પરમાણુ નથી તો કેટલું થયું 1/2 કેટલા થયા તો કે 6, કેટલા થયા તો કે 3 એટલે શું થયું તો કે sp2 સંકરણ થયું. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો, sp2 સંકરણ થયું, sp2 સંકરણ થાય એટલે એનો ભૌમિતિક આકાર ફિક્સ જ હોય, સમતલીય સમત્રિકોણ અથવા તો સમતલીય ત્રિકોણ પણ કહી શકાય, સમતલીય ત્રિકોણ પણ કહી શકાય. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો, આમાં Z બરાબર 3 છે. હવે બોન્ડિંગ પેર અહીંયા કેટલા છે આમ સામા દેખાય, બોન્ડ એક એક બંધ દોર્યો એટલે 3 બંધ છે, એનો અર્થ એમ થઈ ગયો કે લોન પેર કેટલા થયા 0. હવે મિત્રો જ્યારે લોન પેર 0 હોય ત્યારે એનો ભૌમિતિક આકાર આપણે જે આવ્યો સમતલીય સમત્રિકોણ એ જ એનો આકાર થશે. એટલે આકાર અને ભૌમિતિક આકાર એ બંને આમાં સમાન થશે કારણ કે LP = 0 છે. તો મારા ખ્યાલ મુજબ આ પણ ઉદાહરણ તમને સારી રીતે સમજાણું છે.
હવે જોઈએ આપણે બીજું ઉદાહરણ SO2 સમજવાનો પ્રયત્ન કરજો. પહેલાં હું ઝેડ ગણી નાખું છું. બોલો ઝેડ બરાબર તો કે 1/2 કેન્દ્રસ્થ પરમાણુ સલ્ફર એટલે 2 8 અને 6 2 8 અને 6 એટલે મિત્રો છેલ્લી કક્ષામાં 6 વત્તા ઋણભાર ચાર્જ નથી, ધનભાર ચાર્જ નથી, એકલ પરમાણુ એક સંયોજકતાવાળા પરમાણુની સંખ્યા એ પણ 0. તો મિત્રો શું થયું તો કે 1/2 6 = 3 3 આપણું સંકરણ કયું થયું તો કે sp2 સંકરણ થયું. sp2 સંકરણ થયું એટલે આનો ભૌમિતિક આકાર શું થશે? ભૌમિતિક આકાર તો કે મિત્રો sp2 સંકરણ હોય તો આનો ભૌમિતિક રચના છે એ ભૌમિતિક રચના છે સમતલ્ય સમત્રિકોણ છે. આનો ભૌમિતિક આકાર સમતલ્ય સમત્રિકોણ છે. ચાલો યસ ગુડ. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજીએ આપણે કે આમાં ઝેડ બરાબર કેટલા છે તો કે સાહેબ ઝેડ બરાબર 3 છે. બોન્ડિંગ પેર કેટલા છે તો કે બોન્ડિંગ પેર આપણે SO2 ની રચના આપણે લખવાની છે તો કે આપણે આમ લખી નાખવાનું આ SO2 એક બંધથી એમનું સાદું લખી નાખવાનું. અચ્છા તો એનો અર્થ એમ થઈ ગયો કે બોન્ડિંગ પેર કેટલા છે તો કે 2. તો એનો અર્થ શું થયો લોન પેર કેટલા છે તો કે લોન પેર 1 થયો કારણ કે ટોટલ આપણી પાસે 3 છે તો 2 બોન્ડિંગ પેર હોય તો 1 લોન પેર હોય. અચ્છા તો 1 લોન પેર છે તો આ લોન પેર અહીં લખું છું. જો આનો આકાર થયો સમતલ્ય સમત્રિકોણ. અચ્છા પણ ભૌમિતિક આકાર સમતલ્ય સમત્રિકોણ થયો પરંતુ મિત્રો એનો આકાર આપણે જોવા જઈએ તો મિત્રો આનો આકારની અંદર આપણે SO2 ને ખાલી આ 2 ને ધ્યાનમાં લેવાના, આ લોન પેર ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવાના નથી. એટલે એનો આકાર છે મિત્રો એ આકાર આપણે ખરેખર તો આ જે આકાર છે એ આ આકાર આપણને જોવા મળ્યો. તો આનો આકાર છે એ કોણીય આકાર જોવા મળે. કયો આકાર જોવા મળે? કોણીય અથવા તો V આકાર કહેવાય. આને શું કહેવાય? V આકાર અથવા તો બેન્ડ કહેવાય, વળેલો આકાર કહેવાય. તો આ થયું SO2 નો આકાર, એનો ભૌમિતિક આકાર, એમાં લોન પેર ઇલેક્ટ્રોન, એમની અંદર સંકરણ. તો આવું બધું તમને ફટાફટ આવડશે. તમને પ્રશ્ન પૂછાય કે SO2 અણુમાં એમના ભૌમિતિક રચનાની અંદર બંધકોણ કેટલો જોવા મળે છે? તો આપ જાણો છો કે આકાર સમતલ્ય સમત્રિકોણ થયો એટલે બધાની અંદર 120 ડિગ્રીનો ખૂણો જોવા મળે છે. તો આમ પણ કહી શકો કયું સંકરણ થયું તો કે sp2 સંકરણ થયું. એનો ભૌમિતિક રચના કઈ થઈ તો કે ભૌમિતિક રચના છે સમતલ્ય સમત્રિકોણ થઈ પરંતુ એનો આકાર તો કે આકાર વળેલો આકાર થયો, કોણીય આકાર થયો, V આકાર થયો. તો એટલી બધી વસ્તુઓ તમને સારી રીતે આવડશે મિત્રો. તો આ બરાબર તૈયાર કરવાનું છે તમારે. હવે મારે તમને CH4 ની અંદર Z બરાબર 4 વાળા બધા ઉદાહરણો તમને સમજાવવાના છે. CH4 ની અંદર આપણે સંકરણ જોવાનું છે. બરાબર ધ્યાનથી સમજો. હાલો Z બરાબર ફટાફટ હવે આવડશે 1/2. Z બરાબર કેટલા થયા આમાં? સોરી સેન્ટ્રલ એટમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થયા તો કે 2 અને 4. પરમાણુ ક્રમાંક કાર્બનનો 6 એટલે 4 વત્તા 0 વત્તા 0 વત્તા એકલ પરમાણુ એક સંયોજકતાવાળા પરમાણુ કેટલા તો કે 4. તો કે 4 ને 4 8 એટલે 1/2 8 = 4 4 = sp3. યસ ગુડ. ચાલો મારા ખ્યાલ મુજબ એટલું તમને બધાને સારી રીતે આવડશે. હવે બરાબર ધ્યાનથી સમજો. આકાર થયો sp3, આકાર થયો સમચતુષ્ફલકીય. આ સમચતુષ્ફલકીય sp3 સંકરણ હોય તો એની ભૌમિતિક રચના છે એ ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય થઈ. તો હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો. આ કાર્બનની હારે આ 4 ખૂણે 4 હાઇડ્રોજન આવી રીતે ગોઠવાશે તો આકાર થયો સમચતુષ્ફલકીય. હવે 4 ને મેં ગોઠવી દીધા, 4 હાઇડ્રોજનને મેં 4 બંધથી ગોઠવી દીધા. હવે આની વચ્ચેનો બોન્ડ એંગલ કેટલો હોય તો કે 109 ડિગ્રી અને 28 મિનિટ. આ પણ તમે જાણો છો કારણ કે જેમની અંદર sp3 સંકરણ થાય એનો બંધકોણ 109 ડિગ્રી અને 28 મિનિટ હોય. આ બધા બંધકોણ છે 109 ડિગ્રી અને 28 મિનિટના હોય છે. હવે પ્રશ્ન એવો થયો કે તમારી પાસે Z કેટલો છે તો કે સાહેબ Z 4 છે. બોન્ડિંગ પેર કેટલા છે? બંધ કેટલા બન્યા તો કે 4 કારણ કે 4 હાઇડ્રોજન બંધ બનાવે એમાં એકનો નો બંધ બને એવું તો ન ચાલે. તો LP કેટલો થયો તો કે LP સાહેબ 0 થયો. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો કે જ્યારે આપ જાણો છો જ્યારે LP = 0 થાય ત્યારે એનો ભૌમિતિક આકાર અને આકાર બંને સમાન થાય એટલે કે એનો ભૌમિતિક આકાર એનો આકાર થશે. બંને આકાર અને ભૌમિતિક આકાર કેવા થાય તો કે સમચતુષ્ફલકીય. ભૌમિતિક આકાર એનો સમચતુષ્ફલકીય છે તેનો આકાર પણ સમચતુષ્ફલકીય થયો. તો મારા ખ્યાલ મુજબ આમની અંદર સંકરણ થયું છતાં બંધકોણામાં કેટલો છે 109 ડિગ્રી ને 28 મિનિટનો છે. હવે આના કેટલાક એવા એક્ઝામ્પલ લેવાના છે કે જેમની અંદર બંધકોણ છે. બરાબર ધ્યાનથી સમજો. જેમની અંદર સંકરણ sp3 જ આવશે છતાં બંધકોણમાં થોડું વેરિએશન આવશે. એ આપણે શરૂઆતમાં બેઝિકમાં VSEPR
શા માટે સિદ્ધાંત આવ્યો છે? સરસ મજાના વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંત વેલેન્સ શેલ, ઇલેક્ટ્રોન પેર, રિપલ્ઝન ક્યાં વૈજ્ઞાનિકો આપ્યો તમને ખ્યાલ છે ને? સિઝવિક અને પોવેલ અને ગિલિસ્પી અને નાયહોલ્મ નામના વૈજ્ઞાનિકે આમની અંદર ખૂબ મહેનત કરી. તો શા માટે આ બન્યું છે? બેઝિકમાં મેં તમને 3 ઉદાહરણો, એક મિથેનનું લીધું હતું, બીજું એમોનિયા અને પાણીનું ઉદાહરણ આગળના વિડીયોની અંદર મેં તમને સમજાવ્યું હતું. એમને આધારે તમને ખ્યાલ આવે કે સંકરણ સમાન થાય છતાં બંધકોણ જુદા જુદા હોય. એનું કારણ ઇલેક્ટ્રોનની જોડી વચ્ચેના અપાકર્ષણ બળો છે. જોઈએ આપણે ઉદાહરણો. ચાલો ફટાફટ. Z ઇઝ ઇક્વલ ટુ 1/2 નાઇટ્રોજનની છેલ્લી કક્ષામાં 5 + 0 + 0 + 3 હાઇડ્રોજન એકલ પરમાણુ એટલે 1/2 8 ઇઝ ઇક્વલ ટુ 4 4 ઇઝ ઇક્વલ ટુ sp3. ચાલો એટલી વસ્તુ તમને સારી રીતે આવડી ગઈ. આ sp3 સંકરણ થયું. NH3 ને હું આમ ગોઠવીશ તો આ NH3 અહીં ગોઠવાઈ ગયું. હવે એનો અર્થ એવો થયો કે Z આપણો કેટલો આવ્યો છે? 4. બંધ કેટલા બન્યા? 3. NH3 માં 3 બંધ બને. તો એનો અર્થ એમ થઈ ગયો કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આનો ભૌમિતિક આકાર કેટલો? બોન્ડિંગ પેર કેટલા? આમાં બંધકારક કેટલા છે? બોન્ડિંગ કેટલા? બંધ કેટલા બનાવ્યા? તો કે 3. તો એનો અર્થ એમ થઈ ગયો કે LP કેટલા છે? તો કે 1. LP 1 છે. તો બોલો આનો ભૌમિતિક આકાર બોલો. તો કે સાહેબ ભૌમિતિક આકાર છે એ ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય થયો. સમચતુષ્ફલકીય થયો. પરંતુ મિત્રો જ્યારે તમે એનો આકાર જોવા જાશો, તો આકારમાં માત્ર એટલી જ વસ્તુ ગણાય છે. આ નાઇટ્રોજનથી એટલી જ વસ્તુ ગણાય છે. એટલે તમે આકાર એટલો જ માત્ર ગણી શકો છો. તો આ આકાર થયો એ મિત્રો પિરામિડલ આકાર થયો. આકાર કયો થયો? તો કે આકાર પિરામિડલ થયો. આકાર પિરામિડલ આકાર થયો. તો હવે તમે જુઓ સંકરણ sp3 થાય તો એનો આકાર પિરામિડલ થાય. આની પહેલામાં સંકરણ sp3 થયું હતું તો આકાર સમચતુષ્ફલકીય થયો હતો. કારણ કે એમાં આકાર અને ભૌમિતિક આકાર બંને સમાન હતા. આમાં આકાર અને ભૌમિતિક આકાર બે જુદા જુદા છે. કારણ કે ઓલાની અંદર બધા જ બોન્ડિંગ પેર હતા. આમાં એક લોન પેર છે. એક લોન પેર આવી ગયું એટલે એનો આકાર બદલાઈ ગયો, એનો શેપ બદલાઈ ગયો. એવી રીતે હવે જુઓ અહીંયા Z બરાબર ગણીએ 1/2 ઓક્સિજનનો 2 અને 6 એટલે છેલ્લી કક્ષામાં 6 + 0 + 0 + 2 ટોટલ 8 એટલે 1/2 8 ઇઝ ઇક્વલ ટુ 4 4 ઇઝ ઇક્વલ ટુ sp3. ઓકે મિત્રો, sp3 થયું. હવે H2 ને હું અહીં ગોઠવું છું. આ એક H અને આ બીજો 2 બંધ બન્યા. તો એનો અર્થ એમ થઈ ગયો કે બોન્ડિંગ પેર કેટલા? તો કે 2. ટોટલ 4. Z બરાબર 4 છે. તો એનો અર્થ એમ થઈ ગયો કે LP કેટલા થયા? તો કે 2. ટોટલ 4 થવા જોઈએ. એટલે લોન પેર અહીં હું 2 ગોઠવું છું. આ લોન પેર થયા. હવે Z બરાબર 4 હોય તો એનો આકાર ભૌમિતિક આકાર બોલો. ભૌમિતિક આકાર Z બરાબર 4 એટલે sp3 સંકરણ થાય તો એનો આકાર શું હોય? તો કે સમચતુષ્ફલકીય. આ સમચતુષ્ફલકીય આકાર બન્યો. પરંતુ મિત્રો જ્યારે એનો તમે આકાર જોવા જશો તો મિત્રો આકારમાં માત્ર ને માત્ર એટલી વસ્તુ જ આપણે ધ્યાનમાં લેશું. એટલી જ વસ્તુ. કારણ કે એમાં લોન પેર ઇલેક્ટ્રોન ધ્યાનમાં લેવામાં આવતા નથી. એટલે આનો આકાર છે એ માત્ર ને માત્ર આમ થશે. V આકાર થશે, અથવા તો કોણીય આકાર થશે, અથવા તો આનો આકાર છે એ વળેલો થશે. તો એનો અર્થ જો બરાબર સમજી લો કે મિત્રો સંકરણ આમાં sp3 છે, આમાં sp3 છે, CH4માં sp3 છે. પરંતુ લોન પેર ઇલેક્ટ્રોન જ્યારે બદલાતા જાય, આમાં લોન પેર 1 છે, આમાં લોન પેર 2 છે. તો લોન પેર બદલાણા એટલે મિત્રો એનો આકાર બદલાઈ ગયો. તો આકાર છે એનો આધાર છે લોન પેર અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણો ઉપર આધાર રાખે છે. તો એટલી વસ્તુ મારા ખ્યાલ મુજબ મિત્રો તમને સારી રીતે આવડશે. હવે બીજું એક ઉદાહરણ તમને આપું છું. CH4 ખૂબ સરસ મજાનું ઉદાહરણ છે. તો આમાં Z બરાબર 1/2 કેન્દ્રસ્થ પરમાણુ કાર્બન એટલે 4. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો. છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે ઋણભાર પ્લસ કરવાનો છે, વત્તા ધનભાર કાંઈ છે જ નહીં. ઋણભાર 1 છે, -1 છે એટલે ઋણભાર 1 પ્લસ કર્યો, ધનભાર છે જ નહીં, વત્તા એકલ પરમાણુ એક જ સંયોજક 3 છે. તો મિત્રો આનું ટોટલ તમે સાદરૂપ આપશો તો 1/2 4 ને 1 5 ને 3 8 આનું સાદરૂપ આપશો એટલે 4. એટલે આમાં સંકરણ થયું મિત્રો sp3 સંકરણ થાય તો એની ભૌમિતિક રચના sp3 થયું. ચાલો હવે બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ. આ CH3 બન્યો. એનો અર્થ એમ થઈ ગયો કે આમની અંદર બોન્ડિંગ પેર છે મિત્રો 3 બન્યા. આની અંદર લોન પેર છે એ લોન પેર મિત્રો 1 થશે કારણ કે ટોટલ 4 છે.
તો અહીંયા એક લોન પેર ઇલેક્ટ્રોન આપણે ગોઠવશું. આનો ભૌમિતિક આકાર છે એ ભૌમિતિક આકાર જોમેટ્રી આનું કહી શકાય. તો આની જોમેટ્રી છે, ભૌમિતિક આકાર છે એ સમચતુષ્ફલકીય થશે. સમચતુષ્ફલકીય થશે. અને બીજી વાત કે આમની અંદર તમે જ્યારે એનો આકાર જોવા જશો મિત્રો, તો આનો આકાર છે એ મિત્રો આકાર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાઢી નાખશો એટલે આનો આકાર કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાય તો આવી રીતે આનો આકાર થશે. એટલે આનો આકાર છે એ પિરામિડલ થશે. આ આકાર છે એ પિરામિડલ આકાર થશે. તો આવી રીતે મિત્રો છે એ બરાબર તૈયાર કરતું જવાનું છે. એક પછી એક ઉદાહરણો બરાબર તૈયાર કરવાના છે. હવે ઝેડ બરાબર 5 માટે જોઈએ મિત્રો. ઝેડ બરાબર 5 હોય અને બોન્ડિંગ પેર 5 હોય અને લોન પેર 0 હોય ત્યારે એનું બંધારણ કેવું થાય? બરાબર ધ્યાનથી સમજો. ઝેડ બરાબર 5, ઝેડ બરાબર 5 હોય ત્યારે sp3d સંકરણ થાય. sp3d 3 ને 4 ને 5 sp3d સંકરણ થાય. 5 હોય ને તો મિત્રો આમ ગોઠવાય. આ 5 3 ખૂણે 3, એક ઉપર અને એક નીચે આવી રીતે ગોઠવાય. ઝેડ બરાબર 5 બંધકારક 5 એ 5 હોય તો આવી રીતે એનું બંધારણ ગોઠવાય. હવે મિત્રો આ બન્યો એક ત્રિકોણ. આ ત્રિકોણ બન્યો. આ બન્યો ઉપરથી પિરામિડ, આ નીચેથી પિરામિડ અને આમ પાછળથી બેક સાઈડથી આમ જોઈન્ટ થાય. એટલે આ આકાર થયો ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડ આનો આકાર બન્યો. ત્રિકોણીય દ્વિપિરામિડ એનો આકાર બને. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો. આ જે LP = 0 છે એટલે એનો ભૌમિતિક આકાર = એનો આકાર બે સમાન થાય. ભૌમિતિક આકાર તો કે ત્રિકોણીય દ્વિપિરામિડ, એનો આકાર તો કે ત્રિકોણીય દ્વિપિરામિડ, બે વસ્તુ સમાન થાય. એટલે એટલી વસ્તુ બરાબર તૈયાર કરી નાખજો. હવે મારે તમને જે સમજાવવાનું છે બરાબર ધ્યાનથી સમજો. આની વચ્ચેનો જે ખૂણો છે ને આ ખૂણો એ બધા 120 ડિગ્રીના હોય, 120 ડિગ્રીના હોય. અને આની અહીંયા જે ઉપરથી આ નીચે સીધો અને લંબરૂપે જોઈન્ટ થતો હોય એટલે આ 90 ડિગ્રીનો હોય. એટલે ખૂણો છે 90 ડિગ્રીનો હોય અને આની વચ્ચેનો બંધકોણ છે આ ત્રિકોણીય એ બંધકોણ છે 120 ડિગ્રીનો હોય. આ જે બંધ છે એ બંધને આપણે અક્ષીય બંધ કહેશું. અક્ષીય આ જે છે બંધ એ બંધને આપણે અક્ષીય બંધ કહેશું. પછી આને ઇક્વિટોરિયલ બંધ કહેવામાં આવે છે. આ જે ઊભા છે ને બંધ એને આને આપણે આગળ ડિટેલમાં આગળ વાત કરશું જ તે. તો આ એક્સીય બંધ છે, અક્ષીય બંધ છે અને આ ઇક્વિટોરિયલ છે. હવે બરાબર ધ્યાનથી સમજો. આ એને આમ લંબરૂપે છે. આ 90 ડિગ્રીને ખૂણે હોય, લંબરૂપે હોય એટલે 90 ડિગ્રીને. જ્યારે આ 3 ત્રિકોણ છે તો ત્રિકોણમાં 120 ડિગ્રી હોય તો આ બંધકોણ તમને ખ્યાલ આવી ગયો. ઉપરનો લંબરૂપે 90 ડિગ્રી હોય, નીચેનો લંબરૂપે 90 ડિગ્રી. આ બધાની વચ્ચેનો ખૂણો છે બંધકોણ છે એ 120 ડિગ્રીનો, 190 ડિગ્રીનો હોય. તો એટલી વસ્તુ તમને આવડી ગઈ. ઝેડ બરાબર 5, બોન્ડિંગ પેર 5 અને લોન પેર 0 હોય ત્યારે ત્રિકોણીય દ્વિપિરામિડ. હવે બરાબર ધ્યાનથી સમજો. એવું મારે તમને એક ઉદાહરણ આપવું છે PCl5 માટે. પહેલાં ઝેડ બરાબર 5 છે. ઝેડ બરાબર 5 છે મિત્રો, એનો અર્થ એમ થયો કે એનો આકાર છે ઝેડ બરાબર 5 એટલે એમાં સંકરણ કેવું થયું તો કે sp3d થયું. તો એનો આકાર કયો થયો તો કે ત્રિકોણીય દ્વિપિરામિડ. તો એક એક્ઝામ્પલ જોઈએ આપણે. આ P, આ એક Cl, આ બીજો Cl, આ ત્રીજો Cl, આ ચોથો Cl અને આ પાંચમો Cl. આમાંથી આ ત્રિકોણ બન્યો. અચ્છા, ત્રિકોણીય દ્વિપિરામિડનો આકાર બન્યો PCl5. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો. આ તમને ઉદાહરણમાં 5 એ 5 એક જ સરખા પરમાણુઓ છે. એટલે કોઈ પણ જગ્યાએ ગોઠવો એ સરખું થશે. ચાલો આ બંધ છે 90 ડિગ્રીનો હોય, એની વચ્ચેના બંધ છે. આ જે બંધ છે 120 ડિગ્રીના હોય. આ લંબરૂપે થયો એ 90 ડિગ્રીનો હોય. એ તમને સારી રીતે આવડે છે.
પરંતુ મિત્રો જ્યારે તમને કોઈ પ્રશ્ન પૂછાય બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. જ્યારે તમને પ્રશ્ન પૂછાય કે PF3Cl2 આમ જ્યારે પ્રશ્ન પૂછાય કે આમની વચ્ચે આમાં સંકરણ જણાવો, આમની બોન્ડિંગ પેર જણાવો, આમાં એન્ટી બોન્ડિંગ જણાવો અથવા તો લોન પેર ઇલેક્ટ્રોન જણાવો, આમાં ભૌમિતિક આકાર જણાવો, તો મિત્રો બરાબર ધ્યાનથી સમજો. આનો પહેલાં ઝેડ ગણતા શીખવાડો. ઝેડ 1/2 ફોસ્ફરસ એટલે છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, પરમાણુ ક્રમાંક 15 એટલે 2, 8 અને 5 એટલે આ 5 થયા, વત્તા 0 થયું, વત્તા ઋણભારે 0 થયો, વત્તા એકલ પરમાણુ. બરાબર ધ્યાનથી સમજો. એકલ પરમાણુ એક સંયોજકતાવાળા ફ્લોરિન 3 છે અને આ 2 છે એટલે ટોટલ કેટલા થયા? આ 2 ને 3 5 એટલે આ 5 થયા. એટલે ટોટલ મિત્રો છે 1/2 10 ઇઝ ઇક્વલ ટુ 5. જો 5 આવે ઝેડ બરાબર 5 તો સંકરણ કયું થયું? તો કે sp3d સંકરણ થયું. sp3d સંકરણ થાય તો એનો આકાર આમ ત્રિકોણીય, વચ્ચે આ p લખું છું, આમ એક ત્રિકોણ બનાવું છું અને એક પિરામિડ ઉપર બનાવું છું આવી રીતે, અને એક પિરામિડ આવી રીતે નીચે બનાવું છું. હવે બરાબર ધ્યાનથી સમજો મિત્રો. આમાં મોટાભાગને જનરલી વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આમ કરે કે Cl2 છે તો 2 Cl ને ઉપર નીચે ગોઠવી દે. એક Cl અહીંયા, એક Cl અહીંયા. 3 ફ્લોરિન છે તો 3 ખૂણે ફ્લોરિન ગોઠવી દે. આ આકાર બનાવી નાખો. આ ત્રિકોણ બન્યો, આ ઉપરથી પિરામિડલ બન્યો અને આ નીચેથી આમ પિરામિડલ બન્યો, ત્રિકોણીય દ્વિપિરામિડ. પરંતુ જ્યારે મિત્રો આવી રીતના જુદા જુદા પરમાણુ આવે, નોટ કરી લેજો બરાબર, ખાસ સમજવાનું છે. આવી રીતે જુદા જુદા જ્યારે પરમાણુ ગોઠવાયેલા આવે ત્યારે બરાબર ધ્યાનથી સમજો. જેની વિદ્યુત ઋણતા વધારે છે, જેની વિદ્યુત ઋણતા વધારે હોય તેની અક્ષીય ન રાખવા. અક્ષીય ન રાખવા એનો અર્થ એમ થઈ ગયો ઇક્વિટોરિયલ રાખવાના, ઉપર અથવા નીચે રાખવાના. જેની વિદ્યુત ઋણતા વધારે હોય એને ક્યારે અક્ષમાં નહીં રાખવાના. આ અત્યારે જે મેં આ ફ્લોરિન અને ક્લોરિન છે તેમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે તો મેં ફ્લોરિનના અહીંયા એક્સિયલ ગોઠવા, અક્ષીય ગોઠવા ત્રિકોણમાં, એમ નહીં ગોઠવાના. એને હંમેશા ઇક્વિટોરિયલ જ રાખવાના, ઉપર અથવા તો નીચે જ રાખવાના. તો એનું બંધારણ કેવું થાય તો એક આપણે જોઈએ એટલે તમને થોડો ખ્યાલ આવે. જો આ P, F ને અહીંયા ગોઠવો, એક F ને અહીંયા ગોઠવો, એક F ને અહીંયા ગોઠવો, એક Cl ને અહીંયા ગોઠવો, એક Cl ને અહીંયા ગોઠવો. આવી રીતે ગોઠવવાના, કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. જેની વિદ્યુત ઋણતા વધારે હોય એને ઉપર અથવા તો નીચે રાખવાનો. બરાબર ધ્યાનથી સમજો. થોડુંક અહીંયા તમે સારી રીતે દેખાય એવી રીતનું થોડુંક આયોજન કરું છું. બરાબર ધ્યાનથી સમજો. હવે આ જ્યારે આમ ગોઠવાના, આ ત્રિકોણીય રચના થાય, ઉપરથી પિરામિડ બન્યો અને આ નીચેથી પિરામિડ બન્યો. આકાર ત્રિકોણીય પિરામિડ એટલે જ આકાર થાય, પરંતુ ફેર કેટલો પડે બરાબર ધ્યાનથી સમજો. જો પ્રશ્ન પૂછાય કે તમને પ્રશ્ન પૂછાય કે PF3Cl2 જે છે એમાં ClPCl વચ્ચેનો બંધ કોણ જણાવો. મિત્રો જો તમે આમાં જોવા જશો તો આમાં ClPCl આની વચ્ચેનો બોન્ડ એંગલ આની દ્રષ્ટિએ તમે જોવા જશો તો 180 ડિગ્રી થશે, 180 ડિગ્રીનો થશે. પરંતુ જો આવી રીતે ગોઠવાયેલો હશે તો આની વચ્ચેનો બોન્ડ એંગલ છે એ 120 ડિગ્રીનો થશે. અને મિત્રો તમારો જવાબ 120 ડિગ્રી આવે. આવી જગ્યાએ જ્યારે પ્રશ્નો પૂછાય ત્યારે તમારે આમાં મુશ્કેલી પડે એટલે મગજમાં સેટ કરી રાખજો. અને બરાબર અહીં નોંધ પણ કરાવી દઉં છું કે જે પરમાણુની, આમ તો તમને અહીં નોંધ કરાવેલી છે કે જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય એને એક્સિયલ ક્યારેય ન રાખવા, એને ક્યાં રાખવા? ઇક્વિટોરિયલ રાખવાના. તો એટલી વસ્તુ છે એ બરાબર મિત્રો આપણે ધ્યાનથી સમજવાનું છે. અહીં થોડુંક નાની સાઈઝ રાખો છો એટલે તમે સારી રીતે લખી શકો. તો એટલી વસ્તુ છે મિત્રો એ બરાબર તમે નોંધ કરી લો એટલે તમને સારી રીતે સમજાશે. સરખા પરમાણુ હોય તો કોઈ પણ જગ્યાએ તમે ગોઠવી શકો, પણ જુદા જુદા પરમાણુ હોય તો જેની વિદ્યુત ઋણતા વધારે હોય એને ઉપર અથવા નીચે રાખવા. શોર્ટ એન્ડ સ્વીટ એટલો જ નિયમ. ચાલો હવે બીજા ઉદાહરણો આપણે જોઈએ. ઝેડ બરાબર 5, બોન્ડિંગ પેર 4 હોય ને લોન પેર 1 હોય ત્યારે શું થાય બરાબર ધ્યાનથી સમજો. ઝેડ બરાબર 5 હોય તો સંકરણ કયું થયું? તો કે sp3d સંકરણ થયું. તો એનો ભૌમિતિક આકાર કેવો થયો? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ, ત્રિકોણીય
ત્રિકોણીય દ્વિપિરામિડલ ત્રિકોણીય દ્વિપિરામિડલ કેવી રીતે ગોઠવાશે? તો એક આવી રીતે 3 ખૂણે 3 બોન્ડિંગ આપણે 4 કરવાના છે, બરાબર ધ્યાનથી સમજો. આ 3 ખૂણે 3 એક ઉપર અથવા નીચે આમ થયું. હવે આપણે બોન્ડિંગ આમાં ચાર નહીં, બોન્ડ 4 કરવાના છે, લોન પેર 1 કરવાનો છે. તો હવે આ એક યાદ રાખજો કે જ્યારે લોન પેર તમે ગોઠવો તો એ હંમેશા અક્ષીય ગોઠવાય. અક્ષીય ગોઠવવો, લોન પેર છે ને અક્ષીય ગોઠવવાનો. કેવી રીતે અક્ષીય ગોઠવવાનો? બરાબર ધ્યાનથી સમજો. 4 બંધ બનાવ્યા, 1 2 3 અને 4. તો લોન પેર જે છે ને એ લોન પેરને તમારે અહીંયા ગોઠવવાનો, ઉપર કે નીચે નહીં ગોઠવવાનો. આ ખૂણે અથવા આ ખૂણે અથવા આ ખૂણે ગોઠવવાનું. તો કે એવું કેમ? તો કે મિત્રો જેમાં લોન પેર હોય, લોન પેર ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધુ લાગે, અને વધુ લાગે એટલે મિત્રો એ દૂર રહેવાનો પ્રયત્ન કરે, અને દૂર રહેવાનો જ્યારે પ્રયત્ન કરે, અહીંયા આ દૂર રહેવાનો પ્રયત્ન કરે તો આની વચ્ચેનો બોન્ડ એંગલ 120 ડિગ્રી હોય. એટલે આ 120 ડિગ્રીના ખૂણે એટલે દૂર રહે, એટલા માટે મિત્રો એ એક્સિયલ ગોઠવાય. તો આ એનો ભૌમિતિક આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર બની ગયો. હવે મિત્રો એનો આકાર મારે જોવો હોય, આકાર, તો આકારમાં માત્ર મારે આટલું જ કરવાનું રહે. આ પછી આવી રીતે આને મારે ગણવાના જ નથી. આ આકારને હું થોડોક આમ કરી નાખું તો આને બીજી રીતે મારે આમ લખી શકાય. આ એની બે બાજુ, આ બંને એની આ નીચેના ભાગ થઈ ગયા, અને મેં અલગ રીતે થોડો ટ્વિસ્ટ કર્યો છે. તો આ આકાર થયો શીશ્વો આકાર થયો. શીશ્વો આકાર એટલે બીજી ભાષામાં આને ચીચુડો કહેવાય. તમે ઘણીવાર ગાર્ડનની અંદર જોયું છે શીશ્વો, ઓલું ઊંચક નીચક હોય, બાળકો આમ બેઠા હોય, આ બાજુ એક બાળક બેઠું હોય ને આ બાજુ એક મોટો બાળકો બેઠો હોય, બે બાજુ અહીં બેસે, આ અહીં નીચે સ્ટેન્ડ આવે, ઊંચક નીચક તમે જોયું છે. એ શીશ્વો આકાર થયો, શીશ્વો ચીચુડા જેવો આકાર થયો એનો. તો આ આકાર તમને આકાર પૂછાય તો આનો આકાર શીશ્વો થયો. એનો ભૌમિતિક આકાર પૂછાય તો ત્રિકોણીય દ્વિપિરામિડ એનો આકાર થયો. તો મારા ખ્યાલ મુજબ એટલું તમને સારી રીતે મિત્રો આવડી જશે. હવે જોઈએ આપણે Z બરાબર 5, LP3 અને બોન્ડિંગ પેર 2. તો આકાર બોલો, સંકરણ બોલો, sp3d આકાર બોલો. તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર એનો થયો, દ્વિપિરામિડલ. કેવી રીતે દોરો? તો કે સાહેબ આવી રીતે થયો. અચ્છા, બોન્ડિંગ પેર કેટલા લખું છું? 3. તો કે આ 1, આ 2 અને આ 3. આ લોન પેર 1, આ લોન પેર 1 થયો. અથવા તો અહીંયા 3 આ બંધ દોરી નાખું છું, આ 3 બંધ. 2 લોન પેર હું અહીંયા લખી લઉં છું, કારણ કે લોન પેર આપણે અક્ષીય જ રાખવાના છે. તો એક બાજુ રાખીએ, આ બીજો અક્ષીય લ્યો. બોન્ડિંગ બંધ કેટલા બનાવવાના? 3. બંધ ન બનાવે એવા કેટલા? 2. હાલો, આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ થયો. પરંતુ એનો તમે જ્યારે આકાર દોરવા જશો મિત્રો, આકાર, તો આકાર આનો કેવો થશે? તો આનો આકાર છે સર આવી રીતે થશે. આ આકાર છે ટી શેપ થયો. આમ તો આ ઊંધો ટી છે એટલે એનો આકાર ટી આકાર કહેવાય. શું આકાર કહેવાય? ટી આકાર. તો એટલી વસ્તુ મારા ખ્યાલ મુજબ તમને Z બરાબર 5 માટે તમને આવડી ગયો. તો Z બરાબર 5 માટે હજી એક એનો આકાર જોઈ લઈએ. Z બરાબર 5 હોય, બોન્ડિંગ પેર 2 હોય ને લોન પેર 3 હોય તો શું થશે? બરાબર ધ્યાનથી સમજો. સંકરણ sp3 આવડે, ત્રિકોણીય દ્વિપિરામિડલ આવડે. આ દોર્યું. બોન્ડિંગ પેર છે 2 લખું છું, આ 2 લખું છું, આ 1 બંધ, આ 2 જો. લોન પેર છે એ તો આપણે અક્ષીય જ લખવાના છે એટલે આ 1 લોન પેર, આ બીજું લોન પેર, આ ત્રીજું લોન પેર. અચ્છા, એટલું તમને આવડી ગયું ત્રિકોણીય દ્વિપિરામિડ. હવે આનો આકાર માત્ર જોવા જઈએ તો આકારમાં માત્ર એટલું જ રહ્યું, કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આપણે ગણવાના નથી. તો આનો આકાર કયો થયો? તો કે સાહેબ આકાર થયો રેખીય. આનો ભૌમિતિક આકાર કયો થયો? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર થયો.
તો એટલું મારા ખ્યાલ મુજબ તમને બધાને સારી રીતે આવડી ગયું. હવે જુદા જુદા આપણે આના એક્ઝામ્પલો જોઈએ એટલે તમને ખ્યાલ આવે. એક્ઝામ્પલ જોઈએ XeO3F2. ચાલો પહેલાં તો ઝેડ ફટાફટ ગણી નાખવાનો. ગમે ઉદાહરણ આપે ઝેડ ગણવાનો 1/2. આની છેલ્લી કક્ષામાં ઝેનોન છે એટલે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. 8 વત્તા 0 વત્તા ઋણભારે 0 વત્તા 2 અબંધ એક સંયોજકતાવાળા પરમાણુ ફ્લોરિન 2 છે. તો ટોટલ થયો 1/2 10 ઇઝ ઇક્વલ ટુ 5 5 એટલે કે sp3d. sp3d સંકરણ થાય એટલે એમાં કયો આકાર થયો તો કે ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડ. હાલો હવે પ્રશ્ન એમ છે આનો આકાર ભૌમિતિક આકાર દોરવાનો. XeO3 છે તો O3 એક O અહીંયા હું ગોઠવું, એક O હું અહીંયા ગોઠવું, બીજો O અહીંયા ગોઠવું, એક F અહીંયા ગોઠવું અને એક F અહીંયા ગોઠવું. ચાલો મારા ખ્યાલ મુજબ આકાર સમજાઈ ગયો. અને જેની વિદ્યુત ઋણતા વધારે છે એને મેં ઉપર અથવા નીચે રાખ્યા. જો અક્ષીય નથી રાખ્યા તો આકાર પણ તમને આવડી ગયો. અને ભૌમિતિક આકાર અને આકાર બંને સમાન થશે કારણ કે ઝેડ બરાબર કેટલો આવ્યો ઝેડ તો કે સાહેબ ઝેડ આમાં 5 આવ્યો. બંધ કેટલા બન્યા બોન્ડિંગ પેર કેટલા છે આમાં તો કે બોન્ડિંગ પેર એ 5 છે. તો એનો અર્થ એમ થઈ ગયો કે એલપી કેટલા થાય તો કે 0. તો એલપી જ્યારે 0 થાય ત્યારે એનો આકાર અને ભૌમિતિક આકાર બંને વસ્તુ સમાન થાય. તો આ એનો આકાર અને ભૌમિતિક આકાર થયો. તો મારા ખ્યાલ મુજબ એટલું પણ તમને આવડી ગયું. XeF2 ચાલો ઝેડ ગણો. ઝેડ 1/2 અહીં કેટલા લખશું 8 વત્તા 0 વત્તા 0 વત્તા ફ્લોરિન એક જ સંયોજકતાવાળા 2 પરમાણુ 1/2 10 અહીંયા થયા 5 સંકરણ થયું sp3d. આકાર થયો ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડ પણ Xeમાં જુઓ બંધ 2 જ બનાવવાના છે. XE F આ F 2 જ બંધ બનાવવાના છે. બંધ તો 2 જ બનશે. તો એનો અર્થ એમ થઈ ગયો ઝેડ કેટલો મળ્યો 5. બોન્ડિંગ પેર કેટલા છે તો કે 2. તો એનો અર્થ એમ થઈ ગયો કે એલપી કેટલા થયા તો કે 3. એલપી 3 થયા તો આ એક એલપીને હું અહીંયા લખીશ, બીજો એલપીને હું અહીંયા લખીશ અને ત્રીજો એલપીને હું અહીંયા લખીશ. તો આવી રીતે 3 પેલું બની શકે. એટલી વસ્તુ તમને સારી રીતે આવડી ગયું કે ન આવડ્યું? આવડે છે ને? અચ્છા બોલો આનો આકાર બોલો. ભૌમિતિક આકાર. ભૌમિતિક આકાર છે એ ભૌમિતિક આકાર કેવો થશે તો કે ત્રિકોણીય દ્વિપિરામિડ. એમાં તો બધા જ બંધ ગણવાના છે. ત્રિકોણીય દ્વિપિરામિડ. હવે આકાર ગણવાનો આવે ત્યારે માત્ર બંધવાળા જ ગણવાના. એટલે આકાર થયો મિત્રો આનો રેખીય. આકાર કયો થયો તો કે રેખીય થયો. તો આવી રીતે મિત્રો તમને સારી રીતે ફટાફટ બધા જના એમાં કયું સંકરણ થયું, કેટલા બંધકારક છે, કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, કેવો એનો આકાર છે, કેવો એનો ભૌમિતિક આકાર છે, આ બધી જ વસ્તુ સારી રીતે તમે સમજી શકો. ચાલો હજી એક ઉદાહરણ જોઈએ ફટાફટ. આવા તો ઉદાહરણો ખૂટવાના જ નથી, તમે ફટાફટ જાતે કરી શકો. ચાલો તો આ જાતે કરજો જી. ચાલો ને શીખવાડી દો. 1/2 બોલો અહીં કેટલા લખશો 8 વત્તા 0 વત્તા 0 વત્તા ફ્લોરિનમાં આમાં 2 એક સંયોજક પરમાણુ 2 જ છે. ઓક્સિજન તો દ્વિસંયોજક છે એટલે એ 2 લીધા. તો કે 1/2 10 ક્યુ થયું 5 ક્યુ થયું સંકરણ sp3d. કયો આકાર થયો? ત્રિકોણીય દ્વિપિરામિડ. ફટાફટ. અચ્છા AXE. અચ્છા F2. Fને બેને ઉપર અથવા નીચે રાખું. F2 અહીંયા O રાખું છું. એનો અર્થ એમ થઈ ગયો 3 જ બંધ બન્યા. હજી 2 ગોઠવવાના પણ 2 લોન પેર રાખશું. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કારણ કે ઝેડ બરાબર 5 હોય અને બોન્ડિંગ પેર બંધ આમાં માત્ર 3ને સાથે જ બનાવવાના છે. તો એલપી ફરજિયાત એમાં 2 જ હોય. તો આ એટલી વસ્તુ તમને આવડી ગઈ. હવે આ આકાર તમે જોવા જાઓ તો આનો આકાર છે એ આકાર તમારે ટી આકાર જોવા મળે. કયો આકાર જોવા મળે? ટી આકાર. તો મારા ખ્યાલ મુજબ આ પણ તમને ફટાફટ આવડે છે કે નથી આવડતું? યસ, વેરી ગુડ. ચાલો બીજું ઉદાહરણ જોઈએ આપણે. ઝેડ બરાબર 6. બોન્ડિંગ પેરે 6 માટે જોઈએ. તો 6 માટે શું થઈ શકે એ પણ બરાબર આપણે ધ્યાનથી સમજવાનું છે. ચાલો ઝેડ બરાબર 6 હોય તો સંકરણ થયું sp3d2. sp3d2 3 ને 1 4 ને 2 6. અચ્છા તો કેવી રીતે ગોઠવાય? તો 6 આવી રીતે ગોઠવાય. બરાબર ધ્યાનથી સમજો. 4 ખૂણે 4. આ 4 ખૂણે 4. એક આવી રીતે ઉપર ને એક આવી રીતે નીચે. અચ્છા આ ચોરસ બન્યું. અચ્છા બરાબર ધ્યાનથી સમજો. આ ઉપરના ને ઉપરના સાથે, ઉપરના ને નીચેના સાથે, આ નીચેના ને નીચેના સાથે, નીચેના ને ઉપરના સાથે. જો મિત્રો આવો આકાર બન્યો.
આ આકાર છે ને મિત્રો અષ્ટફલકીય કહેવાય. કેવો કહેવાય? અષ્ટફલકીય. અષ્ટફલકીય રચના કહેવાય. 4 ખૂણે 4 ગોઠવાય, એક ઉપર ને એક નીચે, આમ ટોટલ 6 બંધ બને. 6 એટલે ઝેડ બરાબર 6, બોન્ડિંગ પેર 6, લોન પેર 0 છે. તો એનો આકાર, એનો ભૌમિતિક આકાર ઇઝ ઇક્વલ ટુ એનો આકાર. શા માટે? તો કે સાહેબ આપણે વારંવાર રટન કરીએ છીએ કે એલપી ઇઝ ઇક્વલ ટુ 0 હોય. જ્યારે એલપી 0 હોય ત્યારે એનો ભૌમિતિક આકાર અને આકાર બંને સમાન થાય. એક બીજી વાત કરી દઉં, આમાં વચ્ચેના બંધ કોણ છે? આ જો બરાબર ધ્યાનથી સમજો, આ એકબીજાના વિકર્ણ છે આમ, એટલે આ 90 ડિગ્રી, આની વચ્ચેનો ખૂણો છે 90 ડિગ્રીનો હોય. આ ઉપરથી લંબરૂપે છે, આ પણ 90 ડિગ્રીનો હોય. તો 90 ડિગ્રીના ખૂણા હોય મિત્રો. તો 90 ડિગ્રીના ખૂણા હોય કોઈ પણ. અને આમાં તમારે કોઈ પણ પરમાણુ છે એ બધાય સરખા જ છે અહીંયા, કારણ કે પહેલાંની અંદર તો બંધકોણ ત્રિકોણી દ્વિપિરામિડમાં બંધકોણ જુદા જુદા હતા. આમાં તમે કોઈ પણ જગ્યાએ ગોઠવી શકો છો. તો મિત્રો જોઈએ આપણે બીજું એક ઉદાહરણ. ઝેડ બરાબર 6 હોય અને બોન્ડિંગ પેર 5 હોય, લોન પેર 1 હોય. તો બરાબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. આ આ 4 ખૂણે 4, એક ઉપર અને એક નીચે. આખું બંધારણ ન દોરતો, એટલું શોર્ટકટ દોરું છું. હવે તમને એમ કીધું બોન્ડિંગ પેર 5 છે, 5. તો આ 4 હું લઈ લો 4, અને આ એક 5મું લઈ લઉં. અહીંયા જે છે, અહીંયા હું લોન પેર લઈ લઉં. તો આકાર, ભૌમિતિક આકાર કયો બન્યો? ભૌમિતિક આકાર. તો કે સાહેબ ભૌમિતિક આકાર તો ઝેડ બરાબર 6 હોય તો ભૌમિતિક આકાર અષ્ટફલકીય જ કહી જ દેવાનો. અષ્ટફલકીય. કારણ કે અષ્ટફલકીય એટલા માટે થાય કે આમાં સંકરણ છે sp3d2 આવે. 3 ને 2 5 ને 1 6, sp3d2 આ અષ્ટફલકીય છે. એમાં બધા જ ગણી લેવાના. આ 4 ખૂણે 4, એક ઉપર ને એક નીચે. પરંતુ જ્યારે તમને આકાર પૂછાય, આકાર બરાબર શબ્દ સમજો, આકાર જ્યારે પૂછાય ત્યારે મિત્રો આકારમાં માત્ર તમારે એટલી જ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. આ 4 ખૂણે 4 અને એક ઉપર, આને નીચેવાળાને ધ્યાનમાં નથી રાખવાનું. એટલે આને કહેવાય ચોરસ. અને મિત્રો આ બન્યું છે ઉપરથી આમ પિરામિડ. એટલે આનો આકાર છે, આકાર એ ચોરસ પિરામિડલ આકાર થાય. ચોરસ પિરામિડલ આકાર જોવા મળે છે. તો એટલું મારા ખ્યાલ મુજબ તમને સારી રીતે બધાને આવડી ગયું. ખૂબ સરસ. હવે તમારે આ બધા ઉદાહરણો છે. હજી એક ઝેડ બરાબર 6 માટેની, જો ઝેડ બરાબર 6 હોય અને બોન્ડિંગ પેર 6 હોય એવું જોયું, અને લોન પેર 0 હોય. ઝેડ બરાબર 6, બોન્ડિંગ પેર 5 અને લોન પેર 1 હોય એવું જોયું. ઝેડ બરાબર 6, બોન્ડિંગ પેર 4 અને લોન પેર 2 હોય એવું એક ઉદાહરણ જોઈ નાખીએ. ચાલો, બોન્ડિંગ પેર 4 એટલે હું 4 ખૂણે 4 આમ દોરી નાખું છું. આ 4 4 બંધ બની ગયા. લોન પેર 2 એટલે એક ઉપર લખું છું, એક નીચે લખું છું. અચ્છા, જો આકાર અષ્ટફલકીય, ભૌમિતિક આકાર અષ્ટફલકીય, પણ આકાર પૂછાય તો આકાર ખાલી ચોરસ જ થયો. એટલે આકાર સમજવો હોય તો આનો આકાર છે એ સમતલીય સમચોરસ, અથવા તો સમચોરસ લખો તો પણ ચાલે, સમચોરસ. અને આનો ભૌમિતિક આકાર છે એ ભૌમિતિક આકાર અષ્ટફલકીય થયો. અષ્ટફલકીય ભૌમિતિક આકાર અષ્ટફલકીય થયો. ઝેડ બરાબર 6. ચાલો, એટલું બરાબર મારા ખ્યાલ મુજબ બધાને આવડી ગયું. હવે હું તમને થોડાક એક્ઝામ્પલો છે એ આપું છું, એ બરાબર તમે નોંધ કરી લેજો. એક તમારે SF6નું આકાર, સંકરણ, લોન પેર અને બોન્ડિંગ પેર તમારે લખવાના છે. SF6. એક બીજું લખવાનું છે XCF4. બરાબર ધ્યાન સમજો. એમાં બોન્ડિંગ પેર 4 થશે એટલે એનો લોન પેર 2 આવશે. એટલે એનો આકાર છે ને એ સમતલીય સમચોરસ થશે, પણ એનો ભૌમિતિક આકાર છે, કારણ કે આ ઝેડ બરાબર 6 વાળા જ છે, એટલે ભૌમિતિક આકાર છે એ ભૌમિતિક આકાર અષ્ટફલકીય થશે, પરંતુ એનો આકાર છે એ સમતલીય સમચોરસ થશે. લોન પેર 2 આવશે અને 4 બંધકારક એમાં આવશે. બીજું છેલ્લું એક તમને સરસ મજાની છેલ્લી વાત કરી દો કે જેમાં ઝેડ બરાબર 7 હોય અને બોન્ડિંગ પેરે 7 હોય, લોન પેર 0 હોય, એના માટેની આપણે વાત કરવાની છે. ઝેડ બરાબર 7 એટલે સંકરણ થયું sp3d3, sp3d3, sp3d. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ એક ઉપર 6 અને આ એક નીચે 7. પેન્ટાગોનલ, 5 ખૂણા,
અને બાય પિરામિડ, એક ઉપર પિરામિડ ને એક નીચે પિરામિડ. પેન્ટાગોનલ બાય પિરામિડ, પેન્ટાગોનલ બાય પિરામિડ, પેન્ટાગોનલ બાય પિરામિડ. મિત્રો આની વચ્ચેનો આ ધારો કે એ છે, તો આ જે બધા બોન્ડ એંગલ છે એ 72 ડિગ્રીના હોય, 72 ડિગ્રીના હોય. આની આ જે ઉપર લંબરૂપે જે હોય એ બધા હંમેશા મિત્રો યાદ રાખવાનો એ 90 ડિગ્રીના હોય. તો આ એનો આકાર થયો. હવે આનો ભૌમિતિક આકાર પેન્ટાગોનલ બાય પિરામિડ અને એનો આકાર પણ પેન્ટાગોનલ બાય પિરામિડ, કારણ કે અહીં LP બરાબર શું છે 0. તો Z બરાબર 7 માટે આ એક જ છે. હવે પાછો વિચાર નહીં કરતા કે સાહેબ Z બરાબર 7 અને બોન્ડિંગ પેર 6 હોય ને આ એક હોય, બોન્ડિંગ પેર 5 હોય ને આ 2 હોય, એવું આપણે કોઈ કોર્સમાં છે નહીં, એવા કોઈ એક્ઝામ્પલો છે નહીં. એટલે એટલું બરાબર તૈયાર કરવાનું છે. તો મિત્રો ખૂબ સરસ મજાના આ વિડીયો છે એ બરાબર તૈયાર કરજો. ખૂબ 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 અગત્યનો છે. આ સંકરણ ગણવા માટે, બોન્ડિંગ પેર ગણવા માટે, લોન પેર ગણવા માટે, આ બધી જ વસ્તુઓ માટે ખૂબ 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 અગત્યનો છે. બરાબર તૈયારી કરજો. થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.